આજે તો આપણે રવિવારની રજા હતી, પણ એક બેનની અને એક ભાઈની બે કમેન્ટ એવી હતી કે તમે સેવ ટમેટાનું શાક બહુ સરસ બનાવો છો, એટલે અમને એની રેસીપી બતાવજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને બે જણાએ મને રૂબરૂ કીધું હતું કે મારી કોલેજમાં, એટલે મેં આજે એ રેસીપીનો વિડીયો મૂક્યો છે. તો જો પહેલાં ગેસ જગવી અને મેં મૂકી દીધી તપેલી. તો તપેલી ગરમ થાય ને પછી અંદર નાખી દીધું 3 પાવડા તેલ. અને આ સાઈડમાં એક બાજુ મેં ડુંગળી સુધારીને રાખી હતી, એક બાજુ લીલા મરચાં સુધારીને રાખ્યા હતા, અને આ 3 પાવડા તેલ આપણે નાખી દીધું. એટલે આપણું આ તેલ જો ગરમ થાય ને એટલે પછી અંદર નાખવાની છે રાઈ. તો પછી આપણે નાખી દીધી રાઈ, અને રાઈ જ્યાં સુધી સતળાઈ જાય ને એમ કકડીને થઈ જાય ને ત્યારે અંદર બીજી વસ્તુ નાખવાની થાય, એટલે સરસ મજાનો સ્વાદ આવે અને સેવનું શાક સરસ મજાનું થાય. અને પછી મેં નાખી ડુંગળી. ડુંગળી ધીમા તાપે આપણે સાતળવાની છે, એટલે મેં ગેસ કર્યો છે ધીમો, કેમ કે બહુ આપણે ફાસ્ટ ગેસ રાખીએ ને તો ડુંગળી બળી જાય ને અંદરથી